ધરાવ્યા ધાન ન નીપજે ને કુળદીન મોડું ન હોય પણ જેતલ જખરા નીપજે એ જાનીમાં હોતલ બદમણી હોય લબમણી ને લજા ધણી જેના પોસાય પાતળિયા. હા, આ ગિરનારની મોજ, આ ગિરનારની પરિક્રમા, આ 21 વર્ષ પરિક્રમા કરીએ. આવી પેલી કોઈ સુવિધા નહોતી. અત્યારે જ્યાં જુઓ ત્યાં નળ પાણી સુવિધા અન્નક્ષેત્ર. પેલા હાથે રાંધીને ખાતા. અમે તો હજી 21 વર્ષ હાથે જ રાંધીને ખાઈ હતી. હજી જુઓ ચૂલા છે, આ મરચા તળીએ શાક રોટલા હાથે રાંધીને ખાઈ હતી. અને આ ઊંચો ગઢ ગિરનાર જેના હવજડા હેંદળ પીવે જેના નમણા નરને નાર. હા, આ ઈ પરિક્રમા છે બાપ. અનેક રાજ્યોમાંથી માણસો આવે છે, લોકો આવે છે. જેની ગાડીઓમાંથી પગ હેઠે નથી દીધા એ આ પાણા દળવા આવે. એનો કાંઈક તો મહિમા છે ને બાપ. આ ગિરનારનો કાંઈક તો છે ને, કાંઈક એનામાં કાંઈક તો છે ને. નકર એ ક્યાં કંકોત્રીઓ લખે તમને કે અહીંયા આવો એમ. હે, દેશ વિદેશમાંથી માણસો આવે એવું મને તો લાગે છે. અહીંયા વિશ્વમાંથી આવે છે આ પરિક્રમા કરવા. આ એનો એટલો મહિમા છે. સોરઠ અમારી જગજૂની ગઢજૂનો ગિરનાર, ન નાયો દામોદર કે રેવતી એનો એળે ગયો અવતાર. એની બદલે આ સોરઠ ધરામાં તો અમે જન્મ્યા છીએ. અને સોરઠની ધરતી હાવજડા હેંજળ પીવે જેના નમણા નરને નાર. એવી નદી અહીંયા વહી જાય છે. ઓહો હો, એની તો વાત જ શું કરવી, ગજબની છે. આજથી 21 વર્ષથી પરિક્રમા કરીએ છીએ અમે. 21 વર્ષ થઈ ગયા. પહેલાં કઈ આવી સુવિધા નહોતી. પહેલાં તો હાથે રાંધી અને ખાતા. જો હમણાં ભાઈએ પહેલાં ઉતાર્યું, આ અમારા મરસા તળીએ છીએ આવું હાથે રોટલા બનાવી હાથે ભોજન કરતા. અત્યારે તો સુવિધા થઈ ગઈ. રસ્તા પણ જાહેર ઘણા થઈ ગયા છે. સારા રસ્તા થઈ ગયા છે. પહેલાં તો પાણામાં આ બધા પાણા હતા, જંગલમાં રહેવાનું. હા હા હા, આની કોઈ મજા જ ઓર છે ભાઈ, મજા જ કોઈ ઓર છે. તો તમે જોઈ શકો છો કે કાકાની ભરેલા મરચાં બનાવે છે. મસ્ત મજાનો મસાલો તૈયાર કર્યો છે અને મરચાં તૈયાર કર્યા છે અને તળવાના છે અને હાથે રસોઈ બનાવવાની છે. કયા ગામથી આવો તમે? અગિયાળી. આપણે ટાણા પાસે આવ્યું. હું સિહોરનો જ છું. હા, તો આપણે બોરદેવીથી ખોડિયારમાંના ધરા બાજુ, ઘોના બાજુ, રામવાળાના ભોયરા બાજુ જતા હતા અને આપણે આ કાકાની મળ્યા. તો મેં એને ગામનું નામ પૂછ્યું તો આપણા સિહોરના અગિયાળીના છે અને મળીને ખૂબ આનંદ થયો કે ઓછામાં ઓછા 15-17 લાખ માણસોની અંદર જો આવા કોઈ આપણા મળે તો બહુ આનંદ થાય. મળે તો આપણા જય ગિરનારી, જય ગિરનારી. તો હું બનાવો અત્યારે ભાઈ તમે? ઊંધિયું, શાક સાપડી. રોજ 3 દિવસના 3 પડાવમાં અલગ અલગ? 3 પડાવમાં અલગ અલગ બધી વસ્તુ. બપોરે બાજરાના રોટલા, ઓરો. અરે કોઈ લેડીઝ કે કોઈ બૈરા નથી? તો પોતે જ રાંધી? પોતે જાતે જ બાજરાના રોટલા બનાવ્યા. હવે અત્યારે સાપડી બનાવશું. કયા ગામથી આવો છો? ઠેબચડાથી. રાજકોટની બાજુમાં ઠેબચડા ગામથી. કેટલા વર્ષથી આવો છો? 14 પરિક્રમા છે. 14મી છે. એટલે લગભગ 8, 9, 10 વર્ષથી તમે 10-11 માં શરૂ કર્યું હોય? 2000 એ સમયથી આવી. જય ગિરનારી. જય ગિરનારી. શું નામ છે તમારું ભાઈ? મારું નામ જગદીશ મનસુખભાઈ ડાબે. કયું ગામ? ગામ અમરેલી. અને પરિક્રમા કરવા તમે ક્યારે નીકળ્યા હતા? અમે કાલ સવારના નીકળ્યા. અને તમે કેટલી પરિક્રમા કરી અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં અમે 20 થી 22 પરિક્રમા કરી. અને કેટલા મિત્રો ભેગા થઈને આવ્યા છો તમે? અત્યારે અમે મિત્રો 20 થી 25 છે. દર વર્ષે આવી જ રીતે હળી મળીને? દર વર્ષે આવી જ રીતે. જય ગિરનારી. જય જય ગિરનારી. જય ગિરનારી. તો તમે જુઓ મસ્ત મજાના મચ્છરદાની ટાઈપના જે આપણે ટુરિસ્ટના જે ઘર આવે છે ને એ પણ બનાવ્યા છે આ લોકો. રાતે સુવે એટલે ઠંડી ન લાગે.
દાદા કયા ગમતી આવો છો? બગદાણા. ઓહો, આપણું બાપા સીતારામ નું બગદાણા હે. બાપા સીતારામ 7 વર્ષ પરિક્રમ કરીએ છીએ અમે. દર વર્ષે પરિક્રમ કરવા આવી છે. પહેલાં કરતાં અમને બહુ મજા આવી છે. પહેલાં રસ્તા ખરાબ હતા તો અમને ક્યાંય અગવડ પડતી નથી ક્યાંય ને બહુ મજા કરી ને બધે નાહવાની ધોવાની બધી સુવિધા સગવડ છે બધી ને બધી ખાવા પીવા જમવાની રસોડા બધી સુવિધા છે. પહેલાની પરિક્રમામાં અત્યારના શું ફેર છે? પહેલા પરિક્રમા ને અત્યારે પરિક્રમા પહેલા છે ને બહુ મોટા મોટા ડુંગર હતા, હવે રસ્તા થઈ ગયા છે ને કોઈ જે એટલા વર્ષ પરિક્રમા અમને કોઈ જે જાનવર બાંધવર વિશે કોઈ જે કાંઈ ઓલો હેરાનગતિ થઈ નથી કાંઈ. પહેલા કરતા અત્યારે ખૂબ મજા છે પરિક્રમા, નાવા ધોવાની ફરવાની જમવા કરવાની બધી રીતની સુવિધા છે. ગિરનારી મહારાજની દયાથી અત્યારે તમને ક્યાંય કીડી જોવા ક્યાંય ન મળે. અમને આવડો મોટો જંગલની અંદર ભોળાનાથની ને ગિરનાર દાતારની જગ્યા ભોળાનાથની દયાથી અમને ક્યાંય કીડી મકોડું જોવા નથી મળતું. સનાવર તો હું ગમે ત્યાં સુઈ રહી. જય 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 ગિરનારી. જય ગિરનાર. તો સાંજનો સમય થઈ ગયો છે, થોડોક રિઝલ્ટમાં થોડોક ફેર પડશે, પણ શું કરવું, જાજુ આપણે કવરેજ કરવાનું છે. અને હમણાં સાંજ પડતા જે આ માવડિયું છે એ ભજન કીર્તન પણ કરશે. વળી કયા ગામથી આવો છો? ઉનાથી આવો છો? તો તમે જોવો છો કે આવી જ રીતે આખું ગ્રાઉન્ડ જે છે એ ભરચક ભરાઈ ગયું છે. અને લગભગ અડધી કલાકની અંદર હવે અહીંયા ક્યાંય જગ્યા મળશે નહીં કોઈને. જો અહીંયા રાતવાસો કરવો હોય, ઉતારો કરવો હોય ને, તો અહીંયા હવે ક્યાંય જગ્યા નહીં મળે. અને અહીંયા તમે જો આ ભાઈઓ છે એ રસોઈ બનાવવાની તૈયારી કરે છે. સરસ મજાની રસોઈ બનાવે છે. શું બનાવો છો ભાઈ? તાવો ચાપડી ઊંધિયું. તો ચાપડી ઊંધિયાનો અત્યારે કાર્યક્રમ છે અને 3 દિવસ જાતે જ રાંધતા હશો અને અલગ અલગ રસોઈ. રાત્રિનું રોકાણ કરવાની વ્યવસ્થા અગાઉથી કરી લીધી છે. જેટલા તમે વહેલા આવો ને એટલી અહીંયા વહેલા તમને જગ્યા મળે. પછી મોડા આવો એમ તમને જગ્યા આ મેદાનની અંદર આ ગ્રાઉન્ડમાં મળે નહીં. અને જંગલની અંદરથી આ સૂકા લાકડા પણ લઈ આવ્યા છે કે જેથી હાથે બનાવીને રાંધીને ખાવાના છે. અને અત્યારે રસોઈ બને છે. જો માસી કહે છે રસોઈ બને છે. બાજરાના રોટલા ને શાક. અને આવી જ રીતે આ પ્લાસ્ટિક નાખવાનું કારણ એ છે કે સવારમાં આ ખુલ્લી જગ્યા હોવાથી અહીંયા ઝાકળ પડે છે. ઝાકળ પડવાને લીધે ઠંડી બહુ હોય, એની લીધે આ એક સરસ મજાની વ્યવસ્થા લોકો કરે છે જેથી ઝાકળ છે ને એ પ્લાસ્ટિક હોવાથી આપણા જે ગોદરા છે, ચાદરું છે, એ પલ્લે નહીં. અને આવી જ રીતે તમે જો વિશાળ સંખ્યાની અંદર ઉતારો નાખ્યો છે. અને સામે તમે જુઓ છો ને, જો એ લાકડા છે એ રાંધવામાં પણ કામ આવે અને રાતે પણ કરવામાં પણ કામ આવે.
ત્રણ દિવસે મારું રંગીલું ભાવનગર જીજે ફોરના મારા મિત્રો મળ્યા છે. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય જય ગિરનારી, જય જય ગિરનારી. ગમે જ્યાં જાઓ આપણે દુનિયાના પેટાળમાં ગમે ત્યાં જાઓ, જો ભાવનગરવાળા ન મળે ને તો એ આપણી ગયા ફળ કહેવાય. અને એવા જ મારા મિત્રો, ભાવનગરના મિત્રો મને મળ્યા અને ખૂબ આનંદ જો. જય જય ગિરનારી. મારું રીંગીલું ભાવનગર હો ભાઈ, મિત્રોની મોજ મોજ, જય ગિરનારી, ગિરનારની મોજ. તો આપના ભાવનગરના મિત્રો મળ્યા છે અને મળ્યા પછી ખૂબ આનંદ છો. આવી જ રીતે દર વર્ષે માનવ મેરાવણ લાખોની સંખ્યામાં ઉમટે છે અને બધા ટેન્શન ભૂલીને પરિક્રમાના દિવસોમાં આવો જ આનંદ કરે છે. આપણે જોયું તો એવું લાગે કે આપને એવું જ લાગે કે જાણે અહીંયા હાવ રહેવા વી હોય ને એ રીતના તે લોકો કેટલા મોટા ધબાલા બાંધીને એક સાથે આટલા ઘોડીઓના પથ્થરોના ચડવાના હોય છતાંય તે આવી રીતે બધું સાથે લાવીને 3 થી 5 દિવસ જુનાગઢના જંગલમાં આવીને ટેન્શન મુક્ત થઈ જાય છે માણસ. જય જય ગિરનારી.